અમદાવાદ, ગાંધીનગર સહિત પ્રદેશના અનેક ક્ષેત્રોમાં આગામી 7 દિવસના સમયગાળામાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી આદેશ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વિન્ડ શીયરની સ્થિતિ સર્જાઈ હોવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી સહિતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. તો વરસાદનો વર્તારો 30 જૂને અને 1 જુલાઈની વાત કરીએ તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં વરસાદનો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે. વરસાદ વરસી શકે છે. 1 જુલાઈના રોજ મહીસાગર, નર્મદા, ભરૂચ આ તમામે તમામ સ્થળ પર વરસાદી માહોલ જોવા મળશે. 30 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે. 1 જુલાઈએ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી. આ તરફ મહીસાગર, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो लाइट टू मॉडरेट रेन गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है, जहां पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए। और वार्निंग की बात करेंगे तो आज के लिए जो हैवी रेनफॉल की वार्निंग दी गई है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, जहां पे हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। તો સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. આગામી 7 દિવસ વરસાદ વરસશે તેવી આગાહી. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સેટેલાઇટ તસવીરથી જાણવાની કોશિશ કરીશું. સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે. કામેશ, આ તસવીરમાં શું કહેવામાં આવી રહ્યું છે? વાદળોની સ્થિતિ શું છે અને કેવો વરસાદ વરસશે આગામી દિવસોમાં? બિલકુલ ચોક્કસથી આપને જણાવી દઉં કે હાલમાં અત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો આજે રવિવારનો દિવસ છે. લોકો માટે આરામ કરવાનો દિવસ છે, સાથે મેઘરાજા માટે કામ કરવાનો દિવસ છે. કારણ કે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. છેલ્લા સવારે 6 થી 12 વાગ્યા સુધી છેલ્લા 6 કલાકની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અને જેને લઈને જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અને ખાસ કહી શકાય કે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં જળમગ્ન સ્થિતિનું નિર્માણ થયું છે. સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે 6 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. અમદાવાદમાં પણ હવે મેઘાએ બેટિંગ શરૂ કરી દીધી છે. અને જેને લઈને જો વાત કરવામાં આવે તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હાલમાં અત્યારે મેપના માધ્યમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે વાદળો કેવી રીતના ઘેરાયેલા છે, શું સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને કેવી રીતના ભારે વરસાદ કઈ જગ્યાએ વરસી શકે છે. મેપના માધ્યમ દ્વારા આપણે સૌ પ્રથમ સમજવાનો પ્રયત્ન કરીશું. તો અત્યારે જે સિસ્ટમ જે અત્યારે સક્રિય થઈ છે અને જેને લઈને હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે પ્રમાણે મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યારે ભારે વરસાદની આગાહી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કહી શકાય કે અમદાવાદમાં ખાસ કરીને એસજી હાઈવે સહિતના જે ભાગો છે ત્યાં આગળ વરસાદ શરૂ થઈ ગયો છે. અને જેને લઈને કહી શકાય કે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ જળભરાવની સ્થિતિ અત્યારે શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત વાત કરવામાં આવે ભાવનગરની તો ભાવનગરમાં પણ ભારે વરસાદ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે આ વાદળોની સ્થિતિ આપણે સમજી રહ્યા છે. વાદળો અત્યારે ખૂબ ઘેરાયેલા છે અને જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે, અપર એર સાયક્લોનિક સિસ્ટમ બની છે અને જેને લઈને કહી શકાય કે ભારે વરસાદ પડે તેવી સ્થિતિ છે. જે દક્ષિણ ગુજરાતના જે પટ્ટાની વાત કર્યા તો માલેગાંવમાં જે અત્યારે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, નંદુરબારમાં જે અતિ ભારે વરસાદ પડ્યો છે તેની સીધી અસર અત્યારે દક્ષિણ ગુજરાતના પટ્ટા ઉપર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાપીમાં માત્ર 2 જ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. સુરત શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને અન્ય જે ભાગો જે છે ત્યાં આગળ અત્યારે ભારે વાદળો ઘેરાયેલા છે. એટલે દિવસભર ભારે વરસાદની શક્યતા નકારી શકાય તેમ નથી. આ સાથે જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જે રીતના વાદળોની અત્યારે ઘેરાવાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ અત્યારે ભારે વરસાદની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે જે સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરવામાં આવે તો ઉનામાં પણ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેર સાથે ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જે વાત કરવામાં આવે દ્વારકાની તો દ્વારકામાં પણ જે કહી શકાય કે ભારે વરસાદને સ્થિતિ જે સ્થિતિ હોય તેનું નિર્માણ થઈ રહ્યું છે અને વાદળો ઘેરાઈ રહ્યા છે. આ સાથે જે વાત કરવામાં આવે જામનગર સહિતના જે ભાગો છે ત્યાં પણ સારો વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નલિયા છે, નલિયામાં ખાસ કરીને સિસ્ટમ એક ડેવલપ થઈ રહી છે અને જેને લઈને નલિયામાં આજે દિવસભર સારો વરસાદ પડે
તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીધામની વાત કરવામાં આવે તો ગાંધીધામમાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ સાથે જ સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના થાનમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જે મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં પણ આ સિસ્ટમ સક્રિય થઈ છે. ખૂબ સારો વરસાદ દિવસભર પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુરમાં પણ ખાસ કરીને સારો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તો આપણે જે સ્થિતિ સમજ્યા તે વાદળોની સ્થિતિ સમજ્યા, પરંતુ અત્યારે જે સિસ્ટમ સક્રિય છે ને જ્યાં અત્યારે વરસાદ ખૂબ સારો વરસી રહ્યો છે તે સ્થિતિની સમીક્ષા કરીએ તો આ મેપના માધ્યમ દ્વારા આપણે જોઈ રહ્યા છે કે હવે ધીરે ધીરે જે સિસ્ટમ બની રહી છે, જે ડેવલપ થઈ રહી છે તે પ્રમાણે ખાસ કરીને મધ્ય ગુજરાતનો વારો હવે આવી શકે છે, જેને લઈને અમદાવાદમાં આપણે જે વાદળોની સ્થિતિ જોઈ તે સ્પષ્ટપણે અહીંયા જોઈ શકાય છે કે અમદાવાદમાં આજે દિવસભર ભારેથી અતિ ભારે વરસાદ પડે તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી, કારણ કે અહીંયા જે સિસ્ટમ જે ડેવલપ થઈ છે તેની સીધી અસર અમદાવાદ અને વડોદરા બંને જગ્યાએ જોવા મળી શકે છે. ખૂબ સારો વરસાદ પડશે અને ભારે વરસાદ પડે તે શક્યતા પણ જોવા મળી રહી છે. આ સાથે જ કહી શકાય ભાવનગરમાં પણ ખૂબ સારો દિવસભર આજે વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ઉના સહિતનો જે ગીર સોમનાથનો દરિયાકાંઠો છે ત્યાં આગળ વરસાદી ઝાપટા જોવા મળશે. જૂનાગઢમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. થાનમાં ખૂબ ભારે વરસાદ પડે, સુરેન્દ્રનગર સહિતના ભાગોમાં ખૂબ સારો વરસાદ પડે તેવી સિસ્ટમ અત્યારે ડેવલપ થઈ રહી છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, તેની પુરોગામી અસર સીધી જ હવે આગામી 12 થી 24 કલાકની અંદર જોવા મળશે. આ સાથે જ વાત કરવામાં આવી કચ્છની, ગાંધીધામ અને નલિયા બંનેમાં આપણે જોઈ શકીએ છીએ આ મેપના માધ્યમ દ્વારા કે સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની સીધી અસર જોવા મળશે અને કહી શકાશે કે ચોક્કસથી આ ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત વાત કરવામાં આવે મહેસાણાની તો મહેસાણામાં પણ અત્યારે જે આ સિસ્ટમ સક્રિય થઈ છે ને તેને લઈને મહેસાણામાં જે દિવસભર સારો વરસાદ પડી શકે છે. પાલનપુરની વાત કરવામાં આવે તો પાલનપુરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડે અને ધીરે ધીરે તે મધ્યમ વરસાદમાં ફેરવાય તેવી પણ સંભાવનાને નકારી શકાય તેમ નથી. એટલે ઓવરઓલ જો વાત કરવામાં આવે અન્વી તો ખાસ કરીને આજનો દિવસ કહીએ તો ચોક્કસથી કહી શકાય કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જી બિલકુલ. આ સાથે હવામાન વિભાગે આગામી 7 દિવસ વર્તારો વ્યક્ત કર્યો છે. આગામી 1-2 દિવસમાં વાદળોની સ્થિતિ કેવી રહેશે તે અંગે આપનું શું કહેવું છે? આગામી 3 દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેની સીધી અસર અત્યારે જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર આ ત્રણેય ઉપર અત્યારે ખાસ અસર જોવા મળી રહી છે. આગામી 3 દિવસ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જી આભાર કામેશ જોડાવા માટે અને